હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારું સ્વાગત છે એકવાર ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જવાના છીએ આઈટીઆઈ, બરાબર. જે મારી આઈટીઆઈ છે ત્યાં આપણે જવાના છીએ અને આપણે જે ગોધરાની અંદર જે આઈટીઆઈ છે ત્યાં જવાના છે, બરાબર. તો બ્લોગ સાથે જોડાયેલા રહો, બરાબર. ચાલો મળીએ હવે આઈટીઆઈ પર. તો ગાઈસ, મારો ભાઈબંધ મને લેવા આવી ગયો હતો, બરાબર. તો એની જોડે આવી ગયો છું બાઇક પર. તો આપણે હવે જઈ રહ્યા છીએ જે આપણે ગોધરાની અંદર જે આઈટીઆઈ છે તો ત્યાં જવાના છે, બરાબર. તો તમે બ્લોગ સાથે જોડાયેલા ચાલો આપણે મળીએ, બરાબર. તો આ ભાઈબંધ છે અમારો, એ અમને લઈને જાય છે. અમને એટલે કે મને લઈને જાય છે આઈટીઆઈમાં, આપણી ગોધરાની અંદર સરકારી આઈટીઆઈ છે તેમાં મને લઈ જાય છે બતાવવા માટે. હું તો કોઈ દિવસ ગયો નહીં આ ગોધરાની અંદર જે આઈટીઆઈ છે સરકારી આઈટીઆઈ, એમાં તો હું કોઈ દિવસ ગયો નહીં. તો આ ભાઈબંધ છે મને લઈને આવો, મને કહે કે ચાલ આપણે જઈએ આઈટીઆઈમાં. મેં કીધું ચાલો. તો મેં જોઈ નહીં એને કોઈકને એડમિશન જોતું હોય તો ખ્યાલ આવી જાય કે અહીં છે તો જઈ આવીએ, બરાબર. જોયેલું હોય તો આપણને કેવું કે કામ લાગી શકે. તો આપણે એ બાને આવી બી ગયા છે. આ ભાઈબંધ લઈને આવ્યો છે મને. તો તમે વ્લોગ સાથે જોડાતા. હું અહીંયા મારા જરીક વાળ સેટ કરતો હતો, એને થોડું ઇગ્નોર કરી દો, બરાબર. તો આપણે ચાલો આપણે અહીંયાથી જઈએ. સ્ટાર્ટિંગમાં મને એ ભાઈબંધ પાછળ લઈને આવ્યો, હવે પાછો આગળ લઈને જઈશ. તો તમે વ્લોગ સાથે જોડાયેલા રહો, મજા આવશે. આજે આપણી હું જે આઈટીઆઈમાં જઉં છું ત્યાં બી જવાના છે આજે આપણે. આ તો આપણે બીજી આઈટીઆઈ છે ગોધરાની અંદર, ત્યાં અમે આવ્યા હતા. થોડું કામ હતું ભાઈબંધને, એના માટે. તો હવે કામ પતી ગયું છે તો આપણે અહીંયાથી જઈએ છીએ બહાર, બરાબર. બહાર એટલે કે આપણે અહીંયાથી આપણે ફરતા જશું ગોધરાની અંદર, બજારની અંદર થઈને જશું, બરાબર. આ છે આપણી ગોધરાની આઈટીઆઈ. તો તમે વ્લોગ સાથે જોડાયેલા રહો, આ રીતના મજા આવશે આપણા વ્લોગમાં, બરાબર. ચાલો અહીંયાથી આપણે હવે જઈએ. અહીંયાથી તમે આપ જોઈ શકો છો, હું મારા વાળ સેટ કરું છું તો બળી ગયું. આપણે વોઇસ ક્લિયર એ કર્યો છે કેમ કે આપણે કેવું કે બાઇક ઉપર જઈએ ને તો આપણે વોઇસ ક્લિયર નહીં આવતો, એટલે આપણે વોઇસ એ કર્યો છે, બરાબર. તો તમે આગળનો વ્યૂ જોઈ શકો છો, આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરી દઈએ, બરાબર. તો વ્લોગ જુઓ ત્યાં સુધી તમે. અને હા, કે આ આઈટીઆઈમાં કોણે એડમિશન લીધું છે એ મને કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. એટલે આપણે કેવું કે કદાચ એ આઈટીઆઈમાં પાછું આવવાનું થાય તો આપણે મળીએ બી ખરા આપણે, બરાબર. એટલે જે બી આઈટીઆઈમાં જતું હોય, આઈટીઆઈમાં જે બી એડમિશન લીધું હોય એ કોમેન્ટ કરીને જણાવજો કે હા ભાઈ હું બી આ આઈટીઆઈમાં મેં એડમિશન લીધું છે, બરાબર. અને તમે આઈટીઆઈમાં કયા કોર્સ કરો છો, જેમ કે વાયરમેન, ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે, કોઈ બી જે બી કોર્સ કરતા એ કોમેન્ટ સેક્શન છે આપણું અંદર, એમાં મને જણાવજો કે તમે શું કરી રહ્યા છો આઈટીઆઈની અંદર. મારો જે કોર્સ છે હું અને આ જે મારો ભાઈબંધ છે એ અમે કરીએ છીએ વાયરમેન ટ્રેડ, બરાબર. તો તમે કયો કોર્સ કરો છો એ મને કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. તો આપણે અહીંયાથી હવે જઈએ ફટાફટ મારી જે આઈટીઆઈ છે ત્યાં, બરાબર. ચાલો તમે બ્લોગ નિહાળો ત્યાં સુધી. તો ગાઈસ, મેં થોડોક બ્લોગ ફાસ્ટ ફોરવર્ડમાં કરી દીધો છે, એટલે તમે થોડુંક કરી લેજો, બરાબર. ફાસ્ટ કરી દીધું છે, 2x કરી દીધું છે. એટલે પાછું એવું ના વિચારતા કે ગાડી તો બહુ સ્પીડમાં ભાગે છે રાહુલભાઈ, એવું કંઈ છે નહીં. આ તો 2x કરી દીધો છે આપણે વિડીયો, કે જે રીતના આપણે વિડીયો થોડોક શોર્ટ બને એ રીતના, બરાબર. કેમ કે તમને બી બોરિંગ ના થાય, મને બી એડિટ કરતાં થોડુંક ખાવા, બરાબર. તમને એવું ના થવું જોઈએ કે કંટાળો આવે એ રીતના, બરાબર. આપણે થોડુંક કટ કરીને મસ્ત શોર્ટ વિડીયો બનાવીશું, બરાબર. તો તમે વ્લોગ સાથે જોડાઈ રહો, મજા આવશે. હું મારી આજે આઈટીઆઈ, હું જ્યાં એડમિશન લીધું છે, જે મારી આઈટીઆઈ છે ત્યાંનું હું લોકેશન બતાવું. લોકેશન એટલે કે જે મારી આઈટીઆઈ છે ત્યાંનું બધું બતાવું, બરાબર. તમને મારી આઈટીઆઈ કેવી છે, શું કરે છે, બધું એ રીતના. તો તમે વ્લોગ સાથે જોડાઈ રહો, ચાલો. તો ગાઈસ, નવરાત્રી બી આવી ગઈ છે ને અહીંયા બી નવરાત્રીનો કાર્યક્રમ રાખ્યો છે આ સાઈડ બી. તમારે આઈટીઆઈમાં રાખ્યો છે કાર્યક્રમ, અમારી આઈટીઆઈમાં તો રાખ્યો છે, બરાબર. 25 તારીખે અમારે છે
જે તમને આગલા બ્લોગમાં કે 25 તારીખ પછીના બ્લોગમાં તમને જોવા મળી જશે, બરાબર. તો ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. આપણે આવી ગયા છે આઈટીઆઈની અંદર. આ છે કૂતરું, જે તમે જોયું ના હોય તો જોઈ લેજો, બરાબર. કૂતરું છે. તો આપણે આવી ગયા છે મિત્રો આપણી આઈટીઆઈમાં, બરાબર, ગદુપુર. તમે ના જોયું, આપણી આઈટીઆઈનું નામ છે શિવ આઈટીઆઈ ગદુપુર. તો અહીંયાથી આપણે હવે જઈએ આઈટીઆઈની અંદર. તો આજે તો ભણ્યા ગાઈસ અમે એકમોના યુનિટ્સ, બરાબર. તો આજે ભણવાનું થઈ ગયું. તો હવે રિસેસ પડશે તો આપણે જઈશું. રિસેસ પડી ગઈ છે. આપણે અહીં હવે જઈએ, લંચ ટાઈમ થઈ ગયો છે આપણો. તો આપણે અહીંયાથી જઈએ દુકાને ખાવા માટે, બરાબર. તો આજે અમારો ડ્રાઈવર છે, આપણો ભાઈબંધ છે, એમને તો ગાડી આવડે છે, કમ્પ્લીટ આવડે છે. ખૂબ સારો છોકરો છે ભાઈ, સંસ્કારી છોકરો છે ને એકદમ બધું છે યાર. તો તમે ગાઈસ લોક સાથે જોડાયેલા રહો, મજા આવશે. આ છે ગાઈસ, શું છે, ટંકી છે. અને અહીંયાથી આપણે આવી ગયા છે ગાઈસ આપણી દુકાને. શું કરવા? ખાવા માટે. ભૂખ લાગી છે ગાઈસ. 1 વાગી ગયો છે, તો 1 વાગે લંચ બ્રેક પડે છે. તો ભૂખ લાગી છે તો આવી ગયા અમે ફટાફટ. તો હવે જઈએ, ખાવાનું લઈએ. પડીકા લઈ લીધા. હવે અહીંયાથી અમે જમી લીધું છે, એટલે ખાઈ લીધું છે અમે. હવે આપણે અહીંયાથી જઈએ, બરાબર. હવે અહીંયાથી આપણે જઈએ ડાયરેક્ટ આઈટીઆઈ, બરાબર. તમે બ્લોગ સાથે જોડાયેલા રહો. તો ગાઈસ અમે આવી ગયા છે આઈટીઆઈ. ફરીથી લંચ બ્રેક પૂરો થઈ ગયો છે. આઈટીઆઈ આવી ગયા છે આપણે. આજે તો હું બીજા આજે ભાઈબંધ છે એની સાથે આવ્યો. તો એ આજે એને કામ હતું તો એ જવાનો હતો ઘરે. તો મારી જોડે તો બાઇક હતી નહીં. તો આ ભાઈબંધ જોડે બાઇક હતી, તો એની બાઇક ઉપર હું આવ્યો હતો. એટલે મારે બી એ ભાઈબંધ જવાનો હતો ઘરે, એને કામ હતું. તો એટલા માટે હું બી મારા બી એની જોડે આવું કર્યું બધું. તો અહીંયાથી આપણે રજા લઈ લઈએ, પછી આપણે જઈએ ઘરે. તો ગાઈસ અમે ઘરે આવવા માટે નીકળી ગયા છીએ. એ ભાઈબંધ જવાનો હતો ગાઈસ બજાર સાઈડ, પણ મારે જ જવું હતું મારા ઘરે. કેમ કે મને લાગી હતી ભૂખ, કેમ કે આજે તો પડીકા ખાધા હતા. પડીકામાં કંઈ પેટ ભરાયું ને, તો મેં કીધું ભાઈબંધને કીધું કે ઘરે તો મને મૂકી જા, પછી તું તારા જે કામ હોય બજારમાં એ તે કરી દે, બરાબર. તો એના માટે પાછી ગાડીવાળી ભાઈબંધે કે સારું ચાલ તને મૂકી જવાનું કરીને, બરાબર. તો ભાઈબંધ મૂકવા આવે છે મને ઘરે મારા. આજે પેલા 2 જણા દેખાય એ મને શું કહેતા હતા કહું તમને, વ્લોગ બનાવો. મેં કીધું હવ. આ ભાઈબંધ બી એમ કહે છે કે હવ વ્લોગ બનાવીએ છીએ. વ્લોગિંગ તો ચાલુ જ રહેશે મિત્રો આપણી, બરાબર. તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. આપણે આ મંદિર જે તમને દેખાય જો બતાવો, આ મંદિર છે એને આપણે એક્સપોર્ટ કરીએ. બોલો તમે ખાલી એકવાર કોમેન્ટમાં કહેશો ને તો આપણે એક્સપોર્ટ કરીશું. ભાઈબંધ આવી ગયો છે આપણું મૂકીને એ જાય છે, બરાબર. તો ગાઈસ તમને વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ એક બીજા બ્લોગમાં, બરાબર. આટલા માટે બસ આટલું. જય હિન્દ.